નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર 2 જે છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એના એમસીક્યુ 50 એમસીક્યુ સુધી આપણે ગયું હતું. આજે ફરીને પાછા એમસીક્યુ માં આગળ વધીએ. બરાબર, 51 માં એમસીક્યુ થી. તો 51 માં એમસીક્યુ માં આપણને કીધું છે HCl અણુમાં H+ અને Cl- આયન વચ્ચેનું અંતર 1.28 એંગસ્ટ્રોમ છે. બરાબર, એટલે અહીંયા જુઓ પ્લસ વિદ્યુતભાર અને માઈનસ વિદ્યુતભાર એની વચ્ચેનું અંતર જે છે તમને 1.28 એંગસ્ટ્રોમ આપેલું છે. એટલે એક રીતે આ ડાયપોલ છે એક ધન વિદ્યુતભાર છે અને એક ઋણ વિદ્યુતભાર છે. બરાબર, અને ડાયપોલની અક્ષ પર 12 એંગસ્ટ્રોમ અંતરે આવેલા બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? એટલે ડાયપોલની અક્ષ પર 12 એંગસ્ટ્રોમ અંતર r બરાબર કેટલું આપેલું છે? 12 એંગસ્ટ્રોમ. તો ડાયપોલની અક્ષ ઉપર સ્થિતિમાન મેળવવાનું સૂત્ર V બરાબર શું છે? kT/r². બરાબર, ડાયપોલની અક્ષ માટે. તો અહીંયા k તો આપણી પાસે છે તે યાદ જ હોય આપણને. P જે છે ડાયપોલ મોમેન્ટ કેટલું થશે? 2aq છેદમાં r². તો r જે છે 12 એંગસ્ટ્રોમ છે એટલે 12 × 10⁻10 મીટર. બરાબર, અહીંયા 2a એટલે બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર જે 1.28 એંગસ્ટ્રોમ આપેલું છે. q એટલે વિદ્યુતભાર જે છે. બરાબર, તો વિદ્યુતભાર જે છે H+ અને Cl- તમને આપેલું છે. H+ માં આપણે ગણીએ તો એના કેન્દ્રમાં એક પ્રોટોન હોય. બરાબર, એટલે વિદ્યુતભાર કેટલો લેવાનો છે? 1.6 × 10⁻19. બરાબર, ચાલો તો આની મદદથી તમને ડાયપોલની અક્ષ પર સ્થિતિમાન જે છે એની કિંમત મળી જશે. બરાબર, આ સૂત્રમાં તમારે કિંમત મૂકવાની છે. ચાલો પછી 52 એમસીક્યુ જે છે કે વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટની દિશા તથા ડાયપોલના મધ્ય બિંદુથી આપેલા બિંદુના સ્થાન સદિશ વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા અને ખાલી જગ્યા હોય ત્યારે ડાયપોલ વડે ઉદ્ભવતું સ્થિતિમાન અનુક્રમે મહત્તમ અને ન્યૂનતમ હોય. તો તમને એવું પૂછ્યું છે કે ખૂણો કેટલો હોય r અને p વચ્ચેનો, તો ક્યારે સ્થિતિમાન મહત્તમ હોય અને ક્યારે ન્યૂનતમ હોય? તો આપણે અગાઉ પણ વાત કરી. બરાબર, θ બરાબર 0 માટે ધન મળે એટલે મહત્તમ હશે. θ બરાબર 180 માટે માઈનસ મળે એટલે ન્યૂનતમ હશે. એટલે 0 અને 180 જે છે જવાબ આવશે. બરાબર, 53 માં એમસીક્યુ ની આપણે વાત કરીએ. R1 અને R2 ત્રિજ્યા ધરાવતા ધાતુના બે ગોળાઓને વિદ્યુતભારિત કરવામાં આવે છે. હવે તેમને વાહકતાથી સંપર્ક કરાવીને પછી અલગ કરવામાં આવે તો તેમની સપાટી પરના વિદ્યુત ક્ષેત્ર અનુક્રમે E1 અને E2 હોય તો E1/E2 જે છે મેળવવાનું. હવે જો બંને ગોળાને આપણે વાહકતાથી જોડીએ છીએ એટલે બંનેનું સ્થિતિમાન જે છે એ સમાન થશે. એટલે V1 બરાબર તમે શું લખી શકો? V2. તો સૂત્ર પ્રમાણે આપણે kq1/r1 પહેલા ગોળા માટે, એવી રીતે બીજા ગોળા માટે kq2/r2 એમ લખી શકીએ. તો q1/q2 જે છે શું મળશે તમને? q1/q2 જે છે એ મળશે r1/r2. ચાલો હવે વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર આપણે મેળવવાનો છે. તો E1/E2 kq1/r1². એવી જ રીતે E2 માટે kq2/r2². તો k કેન્સલ થશે એટલે E1/E2 મળશે q1/q2 r2²/r1². ચાલો q1/q2 ની કિંમત આપણે અહીંયા અગાઉ મેળવેલી છે અને એના સ્થાને આપણે મૂકી દઈશું q1/q2 ની જગ્યા r1/r2 r2²/r1². તો એક r2 કેન્સલ, r1 કેન્સલ. તો E1/E2 મળશે આપણને r2/r1. તો આ જે છે આપણો આન્સર છે આ એમસીક્યુ માટે. બરાબર, ચાલો આગળ જોઈએ. 54 માં એમસીક્યુ જે છે કે એક બિંદુવત વિદ્યુતભાર q ના વિદ્યુત ક્ષેત્રમાં q ને કેન્દ્ર તરીકે લઈ દોરેલા r ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર વિદ્યુત ક્ષેત્ર રેખાનું સંકલન ખાલી જગ્યા હોય
હવે જુઓ એક વિદ્યુતભાર q છે એને કેન્દ્ર તરીકે લઈ અને તમે આ ત્રિજ્યાનું વર્તુળ બનાવો. અહીંયા જે છે વિદ્યુતભાર રાખેલો q, તો વિદ્યુત ક્ષેત્ર રેખાનું સંકલન એટલે વિદ્યુત ક્ષેત્રમાં કરવું પડતું કાર્ય, અને એનું સૂત્ર શું થાય? સંકલન E ડોટ dl. તો આપણે અગાઉ પણ વાત કરેલી છે કે આ પરિઘ પર આપણે કાર્ય કરીએ તો પ્રારંભિક અને અંતિમ સ્થાન જે છે તે મારું સેમ જ રહેશે. ધારો કે અહીંયા એ બિંદુ છે ત્યાંથી શરૂઆત કરી અને ફરીને પાછા અહીંયા એ બિંદુએ જાવ તો કરવું પડતું કાર્ય જે છે કેટલું થાય? 0 થાય. એટલે અમારો આન્સર જે છે એ શું આવશે? 0 થશે. બરાબર? ચાલો એની પછી જે છે આગળનો એમસીક્યુ, બિંદુ P નું Q1 થી અંતર જે છે 2 માઇક્રોકુલમ છે. બરાબર? સોરી, P નું 2 માઇક્રોકુલમ થી અંતર 2 મીટર, -3 માઇક્રોકુલમ થી 3 મીટર અને 4 માઇક્રોકુલમ થી 4 મીટર છે. તો બિંદુ P પાસે સ્થિતિમાન મેળવો. જો આકૃતિમાં બતાવવું હોય તો ધારો કે અહીંયા બિંદુ P છે, ત્યાંથી અહીંયા Q1 વિદ્યુતભાર છે, અહીંયા કોઈ Q2 અને અહીંયા ધારો કે કોઈ Q3 વિદ્યુતભાર છે. તો જો Q1 થી એનું અંતર જે છે 2 મીટર છે. બરાબર? Q2 થી જે અંતર છે એ -3 માઇક્રોકુલમ છે. એટલે ધારો કે Q2 જે છે નીચે હશે. બરાબર? 3 મીટર છે Q2 જે છે. બરાબર? આ વિદ્યુતભાર જે છે માઈનસ આપ્યો છે, અંતર માઈનસ નથી આપેલું, એટલે ઉપર દોરો તો પણ ચાલશે. એટલે 3 મીટર જે છે અંતર છે Q2 થી, અને Q3 થી અંતર જે છે કેટલું છે? 4 મીટર. તો P બિંદુનું આપણે કુલ સ્થિતિમાન જે છે મેળવવાનું છે. તો આ સિમ્પલ વાત છે કે P બિંદુનું કુલ સ્થિતિમાન આપણે મેળવવું હોય તો ત્રણેય વિદ્યુતભારના લીધે સ્થિતિમાન મેળવવું પડે, અને એનો શું કરવો પડે? સરવાળો કરવો પડે. તો V1 એટલે Q1 ના લીધે સ્થિતિમાન, એનું સૂત્ર થશે k Q1/R1. એવી રીતે V2 એટલે Q2 ના લીધે P પાસે સ્થિતિમાન, એટલે k Q2/R2 થશે. બરાબર? અને V3 એટલે Q3 ના લીધે સ્થિતિમાન, તો k Q3/R3. ચાલો આમાં કિંમત મૂકી દેવાની. Q1 Q2 Q3 આપેલું છે, આ R1 થશે, આ R2 થશે અને આ R3 થશે. અંતર પણ તમને આપેલા છે, 3 વિદ્યુતભાર પણ આપેલા છે, અને k ની કિંમત પણ આપણને ખ્યાલ હોય 9 × 10⁹ તો કિંમત મૂકી અને સાદું રૂપ આપી દેશો એટલે P બિંદુ પાસે તમને સ્થિતિમાન જે છે એ મળી જશે. ચાલો ક્લિયર? આગળ વધીએ. આ MCQ જે છે બરોબર, એમાં થોડી ભૂલ છે એટલે આપણે અત્યારે એને સોલ્વ નહીં કરીએ. રકમ જે છે એ દૂરી છે એટલે નેક્સ્ટ MCQ પર જશું આપણે સીધા. ચાલો 57 મો જે છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમસ્થિતિમાન પૃષ્ઠને હંમેશા લંબ હોય. સમસ્થિતિમાન પૃષ્ઠવાળી થિયરી પણ તમે ભણ્યા હશો, અને એમાં પણ આપણે વાત કરી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમસ્થિતિમાન પૃષ્ઠને હંમેશા કેવી હોય છે? લંબ હોય છે. એટલે આમાં આન્સર જે છે એ શું આવશે? લંબ. પછી આકૃતિમાં E તથા A વચ્ચેનો ખૂણો. અહીંયા જો ઋણ વિદ્યુતભાર છે, ઋણ વિદ્યુતભારમાં ક્ષેત્ર રેખાઓ જે છે અંદરની તરફ હોય. બરાબર? અને સપાટીને તમે ક્ષેત્રફળ સદિશ દોરો તો ક્ષેત્રફળ સદિશ જે છે ક્યાં આવશે? બહારની બાજુ આવશે. એટલે અહીંયા E અંદરની તરફ થશે, A બહારની તરફ, એટલે E અને A વચ્ચેનો ખૂણો જે છે 180 થશે. પાઈ જવાબ આવશે. હા, જો અહીંયા ધન વિદ્યુતભાર આપેલો હોય તો ધન વિદ્યુતભારમાં ક્ષેત્ર રેખાઓ બહારની તરફ હોય અને ક્ષેત્રફળ સદિશ પણ એનો બહારની તરફ, તો E અને A સમાન દિશામાં થાય. તો એમાં આન્સર જે છે શું આવે? θ બરાબર 0 આવે. બરાબર? એટલે અહીંયા ખાસ ધ્યાન રાખજો, E અને A વચ્ચેનો ખૂણો આ આકૃતિ માટે પાઈ થશે, 0 નહીં થાય. બરાબર? ચાલો એની પછી નો MCQ જે છે, આકૃતિ પરથી સાચો વિકલ્પ જે છે પસંદ કરો. અહીંયા જુઓ આકૃતિમાં તમને એક અહીંયા A બિંદુ આપેલું છે. બરાબર? અહીંયા જે છે B બિંદુ આપેલું છે, અને અહીંયા કોઈ C બિંદુ આપેલું છે. તો ઓપ્શનમાં તમે જોઈ શકો છો કે સ્થિતિમાન વાળા ઓપ્શન તમને આપેલા છે, અને વિદ્યુત ક્ષેત્રની દિશા આમ છે.
તો આ છેડો ધન થશે, આ છેડો ઋણ થશે. એટલે જેમ આ બાજુ જતા જશું એમ સ્થિતિમાન ઘટતું જશે. થિયરીમાં પણ તમે ભણ્યા હશો, જે દિશામાં સ્થિતિમાનનો ઘટાડો થતો હોય એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. અથવા તમે સમજી શકો આ ધન છેડો છે, આ ઋણ છે, તો જેમ ઋણ બાજુ જઈએ એમ સ્થિતિમાન ઘટે છે એમ કહેવાય. તો જો A અને B બંને જે છે એ ધન બાજુ છે, એટલે આ સમસ્થિતિમાન પૃષ્ઠ પરના બિંદુઓ કહેવાય. એટલે A અને B નું સ્થિતિમાન જે છે એ કેવું થશે? સમાન થશે. બરાબર. C જે છે એ એનાથી દૂર છે અને ઋણ બાજુ છે, એટલે C નું સ્થિતિમાન આ બંને કરતા ઓછું હશે. આ ધન બાજુ છે, આ ઋણ બાજુ છે, એટલે આનું સ્થિતિમાન જે છે ઓછું હશે. એટલે અહીંયા VA અને VB એ સમાન થશે, પણ VC કરતા એ કેવા હશે? વધારે હશે. એટલે આ જે છે આપણો આન્સર થશે. બરાબર. ચાલો એની પછીનો MCQ જોઈએ આપણે. વિદ્યુત ક્ષેત્રનો સદિશ નીચેનામાંથી શાના વડે દર્શાવી ન શકાય? એટલે કે વિદ્યુત ક્ષેત્રનો સદિશ જે છે આપણે શાના વડે નથી દર્શાવી શકતા? તો વિદ્યુત ક્ષેત્રનો સદિશ E વડે દર્શાવી શકાય. બહુ સિમ્પલ MCQ છે. વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક નિરૂપણ આપણે આકૃતિ જે દોરીએ છીએ તો એવી રીતે પણ દર્શાવી શકીએ. સમસ્થિતિમાન પૃષ્ઠ તો એમાં પણ આપણે દર્શાવી શકીએ છીએ. તો આ ત્રણ ઓપ્શન તો સાચા. એટલે જો D ઓપ્શનમાં લખ્યું છે ત્રણેય વિકલ્પ જે છે કેવા છે? સાચા છે. એટલે અત્યારે આપણે આ પસંદ કરવાનું રહેશે, D જે છે. બરાબર. પછી નો MCQ વિદ્યુત ક્ષેત્ર તથા વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સાચો સંબંધ કયો વિકલ્પ દર્શાવે? આપણે ભણી ગયા છીએ E બરાબર -dV/dl, અથવા તમે આમ પણ લખી શકો E બરાબર -dV/dl. પણ આને આપણે ખંડશઃ વિકલન સ્વરૂપે વ્યાખ્યાયિત કરતા તો આમ પણ લખી શકો E બરાબર -del V/del l. બરાબર. એવી રીતે પણ દર્શાવી શકાય, પણ અત્યારે આપણને આ ઓપ્શન આપેલો છે E બરાબર -dV/dl અથવા ડેલ્ટા V/del l એમ પણ બોલી શકો છો. તો એ ઓપ્શન જે છે એ સાચો છે. બરાબર. પછી 62 મો જે છે, જે દિશામાં અંતર સાથે સ્થિતિમાનનો ખાલી જગ્યા સૌથી વધારે ઝડપી જતો હોય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. હમણાં જ મેં તમને કીધું કે જે દિશામાં સ્થિતિમાન ઘટતું જતું હોય એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. એટલે આ ખાલી જગ્યાનો જવાબ શું આવશે? ઘટાડો થતો. બરાબર. એની પછીનો MCQ છે વિદ્યુત ક્ષેત્રનું માનાંક સમસ્થિતિમાન પૃષ્ઠને ખાલી જગ્યા દિશામાં એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનના ફેરફારના માનાંક જેટલું હોય છે. આપણે હમણાં જ અહીંયા સૂત્ર લખ્યું E બરાબર -del V/del l અથવા ડેલ્ટા V/delta l. બરાબર. એનું જે આ ગુજરાતી વાક્યમાં નિરૂપણ છે, પણ આપણે વાત કરેલી છે કે સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તો એને કેવી દિશામાં હોય? લંબ એવી દિશામાં હોય. એટલે અહીંયા જવાબ જે છે એ શું આવશે? લંબ એવી દિશામાં આવશે. બરાબર. થિયરેટિકલ પ્રશ્ન છે આ બધા. વ્યવસ્થિત તમે થિયરી કરી હશે, ખાસ કરીને વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો જે સંબંધ છે એના પર આધારિત છે આ બધા પ્રશ્નો. બરાબર. ચાલો આગળનો MCQ જોઈએ. Q જેટલો સમાન વિદ્યુતભાર ધરાવતા 6 કણો એક નિયમિત ષટકોણના શિરોબિંદુ પર મૂકેલા છે. તો આ ષટકોણના કેન્દ્ર પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? અને ષટકોણના શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર r છે. બરાબર. તો જો ષટકોણ આપણને આપેલો છે આવી રીતે, અને દરેક શિરોબિંદુ પર Q જેટલો વિદ્યુતભાર છે. એના કેન્દ્ર ઉપર તમારે સ્થિતિમાન મેળવવાનું છે. કેન્દ્રથી દરેક શિરોબિંદુનું અંતર r છે. તો બહુ સિમ્પલ વાત છે કે એક વિદ્યુતભારના લીધે કેન્દ્ર પર તમે સ્થિતિમાન મેળવો તો kq/r થાય. આપણે 6/6 ના લીધે મેળવવાનું છે, એટલે 6/6 ના લીધે સ્થિતિમાનનો સરવાળો કરવો પડે. અને સરખું જ આવશે કેમ કે દરેક વિદ્યુતભારનું મૂલ્ય સમાન છે, દરેકનું અંતર સમાન છે. એટલે એને ગુણ્યા આપણે સીધું શું કરી નાખીએ? 6. એટલે આન્સર આવશે 6kq/r. બરાબર. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. 65 મો જે છે કે +q જેટલો ધન વિદ્યુતભાર ધરાવતા 4 કણો
2D વ્યાસના વર્તુળ પર એવી રીતે ગોઠવેલા છે કે જેથી તે ચોરસ બનાવે. આ વર્તુળના કેન્દ્ર પાસે વિદ્યુત સ્થિતિમાન CGS એકમમાં જેટલું થાય. ચાલો થોડુંક નવું અને અલગ છે. બરાબર, એક વર્તુળ આપણને આપેલું છે અને આ વર્તુળ પર 4 વિદ્યુત ભાર જે છે એ ગોઠવેલા છે. કેવી રીતે? તો કે ચોરસ બને. ધારો કે અહીંયા છે +q +q, એવી જ રીતે એની સામેની બાજુ અહીંયા +q અને +q. બરાબર, સમજી લેજો કે આ ચોરસ જે છે બની. વર્તુળ બરોબર થયું નથી એટલે ચોરસ જેવું લાગશે નહીં, પણ ચોરસ સમજી લેજો. બરાબર, ચાલો સમજી લો કે એક્ઝેક્ટ વર્તુળ છે અને આવી રીતે વિદ્યુત ભાર જે છે મૂકેલા છે. તો આવી રીતે આ 4 વિદ્યુત ભાર જે છે તમે મૂકશો તો આખો જે છે ચોરસ બનશે. બરાબર, તો હવે અહીંયા જે છે કઈ એનું કેન્દ્ર, તો કેન્દ્રથી જુઓ વ્યાસ જે છે ટોટલ આ આખો વ્યાસ જે છે 2D આપ્યો છે, એટલે ત્રિજ્યા કેટલી થશે? d થશે ને. સમજી શકો અહીંયા આકૃતિ વ્યવસ્થિત નથી દોરાણી, પણ આના ઉપરથી તમને ખ્યાલ આવતો હશે કે આ ચારેય વિદ્યુત ભાર કઈ રીતે મૂકીએ કે જેથી કરીને ચોરસ બને. બરાબર, તો કેન્દ્રથી દરેક વિદ્યુત ભારનું અંતર જો ત્રિજ્યા જેટલું જ થશે, તો ત્રિજ્યા કેટલી થશે? d જેટલી. બરાબર, તો આપણે મેળવવાનું છે સ્થિતિમાન. તો જેમ આપણે ષટકોણમાં કીધું એકના લીધે સ્થિતિમાન મેળવીએ તો કેટલું થાય? kq/r. r એટલા અંતર કેટલું થશે? d જેટલું. પણ એવા 4 વિદ્યુત ભાર છે એટલે ચારેય માટે સરવાળો કરવો પડે, એટલે એને બીજા 4 કરી. પણ અહીંયા થોડો ટ્વિસ્ટ શું છે? CGS માં કીધું છે, એટલે k ની કિંમત તમારે શું કરવી પડે? CGS માં મૂકવી પડે. કુલંબ અચળાંકની CGS માં કિંમત કેટલી થાય? 1. તો k બરાબર 1 મૂકી દો એટલે આ કેટલું થશે? 4q/d. એટલે આન્સર જે છે આપણો શું આવશે? 4q/d આવશે. CGS માં કીધું છે એટલે k બરાબર આપણે 1 મૂક્યું છે એટલા માટે. ચાલો ક્લિયર, આગળ વધીએ. આની પછીનો જે MCQ છે એ 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા એક વિદ્યુત ભારિત ગોળીય કવચના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન V છે. હવે આ ધ્યાનથી સમજજો, 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું ગોળીય કવચ છે. એટલે આ એક ગોળીય કવચ આપેલું છે. બરાબર, જેની ત્રિજ્યા r1 કહું, જે 10 સેન્ટીમીટર આપેલી છે. બરાબર, કવચના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે, એટલે 5 સેન્ટીમીટર અંતરે એટલે અહીંયા કઈ હશે. તો કવચની અંદર સ્થિતિમાન કેટલું હોય? તો કે જેટલું એની સપાટી ઉપર હોય. એટલે કવચના આ જે બિંદુ છે 5 સેન્ટીમીટર વાળું, ત્યાં સ્થિતિમાન એની સપાટી જેટલું હશે. તો આ કવચની સપાટી પર સ્થિતિમાન કેટલું થશે? કે q/r1 જેટલું થશે, જે v આપેલું છે એટલે v લખું છું. તો 5 સેન્ટીમીટર અંતરે સ્થિતિમાન એટલું થશે. હવે તેના કેન્દ્રથી 15 સેન્ટીમીટર અંતરે સ્થિતિમાન કેટલું થાય? આ 15 સેન્ટીમીટર અંતરે ધારો કે સ્થિતિમાન આપણે v પ્રાઇમ કહીએ તો kq/, શું આવશે? r2. જ્યાં r2 જે છે એ 15 સેન્ટીમીટર છે, એ મેળવવાનું છે મારે. આ કેટલું થશે? હવે બંને સમીકરણનો ગુણોત્તર લો, v પ્રાઇમ છેદમાં v. તો kq/r2 kq છેદમાં r1. તો kq કેન્સલ થઈ જશે એટલે v પ્રાઇમ બરાબર શું મળશે તમને? r1 ઉપર જશે એટલે r1 ના છેદમાં r2. બરાબર, અને v જે છે આ બાજુ આવશે. r1 જે છે 10 છે, r2 જે છે 15 છે ઇન્ટુ v. તો આ જે છે આપણો આન્સર છે. બરાબર, અને છેદ ઉડાડી દઈએ તો 5 × 10 ને 5 × 15 એટલે 2 ના છેદમાં 3v. એટલે ફાઇનલ આન્સર જે છે આપણો આવશે 2 ના છેદમાં 3v. ઓકે, ચાલો ક્લિયર. આગળ જોઈએ. ચાલો 67 માં
એમસીક્યુ જે છે કે 3 મીટર ત્રિજ્યાવાળા એક વાહક ગોળીય કવચની સપાટી પરનું સ્થિતિમાન 6 વોલ્ટ છે. તો કવચના કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું થાય? તો ગોળીય કવચના અંદરના વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ સ્થિતિમાન સપાટી જેટલું જ હોય, અચળ હોય. થિયરીમાં આપણે ભણી ગયા છીએ. તો સપાટી પર 6 વોલ્ટ છે તો એની અંદર કોઈ પણ બિંદુ કેન્દ્ર ઉપર કે કેન્દ્રની આજુબાજુ કોઈ પણ જગ્યાએ તમને પૂછવું હોય અંદરના વિસ્તારમાં તો સપાટી જેટલું જ આવે. અહીંયા સપાટી પર કેટલું છે? 6 વોલ્ટ. એટલે કેન્દ્ર પર પણ કેટલું થશે? 6 વોલ્ટ થશે. ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્રની વાત છે, બરાબર? એકમ અંતર દીઠ બદલાતું જે છે તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે વિદ્યુત ક્ષેત્ર છે એનું મહત્તમ મૂલ્ય અને સમસ્થિતિમાન પૃષ્ઠ વચ્ચેનો ખૂણો કેટલો હોય? તો કે 90 હોય. આપણે વાત કરી હતી કે સમસ્થિતિમાન પૃષ્ઠમાં વિદ્યુત ક્ષેત્ર લંબ હોય છે એટલે આમાં આન્સર આવશે 90 ડિગ્રી. એની પછીનો જે પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એક સમાન હોય તો એને કેવા પૃષ્ઠ કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય, બરાબર? એટલે આન્સર સમસ્થિતિમાન પૃષ્ઠ આવશે. એની પછી નીચેની આકૃતિમાં, આકૃતિ નથી આપી, હું દોરી દઉં છું. એકબીજાને સમાંતર ગોઠવેલી બે પ્લેટ પરના વિદ્યુત સ્થિતિમાન સમાન છે. એટલે બે પ્લેટ જે છે આપેલી છે અહીંયા, એની પરનું સ્થિતિમાન સમાન છે. એટલે અહીંયા પણ V સ્થિતિમાન છે અને ધારો કે અહીંયા પણ V સ્થિતિમાન છે. આ બે પ્લેટ વચ્ચેનું અંતર જે છે R છે. બંને પ્લેટ વચ્ચેનું અંતર R આપેલું છે આપણને. -q વિદ્યુતભારને પ્લેટ A થી B પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય થશે. તમે સમજી શકો આ બંને સમસ્થિતિમાન પ્લેટ છે. જો સ્થિતિમાન બંનેનું સમાન છે એમ ન સમજાય તો તમે આવી રીતે સમજી શકો. કાર્યનું સૂત્ર જે છે એ તમને આપેલું છે. W બરાબર શું થાય? Q * ΔV, બરાબર? Q એટલે વિદ્યુતભાર. કયા વિદ્યુતભારને આપણે ફેરવીએ છીએ? -q વિદ્યુતભાર. એટલે અહીંયા -q આવશે. ΔV એટલે સ્થિતિમાનનો તફાવત. A થી B જઈએ છીએ આપણે એટલે VB - V આવશે. પણ હવે સમજો B પ્લેટનું સ્થિતિમાન એ V છે, A પ્લેટનું સ્થિતિમાન એ V છે, તો V - V શું થશે? 0. તો કરવું પડતું કાર્ય પણ શું થશે? 0 થશે, બરાબર? અગાઉ થિયરીમાં પણ ભણી ગયા છીએ સમસ્થિતિમાન પૃષ્ઠ પર કરવું પડતું કાર્ય હંમેશા શૂન્ય જ હોય. છતાં આપણે સૂત્રથી સમજ્યા. ચાલો આગળના MCQ ની આપણે વાત કરીએ. સમસ્થિતિમાન પૃષ્ઠ પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર રેખા. ફરી પાછો એનો એક પ્રશ્ન આવ્યો, લંબ જ હોય, બરાબર? એટલે એમાં બહુ ચર્ચા કરવાની જરૂર નથી. આગળ જોઈએ. 12 સેન્ટીમીટર ત્રિજ્યાના ગોળાના કેન્દ્ર પર 9 મિલીકુલમ જેટલો ધન વિદ્યુતભાર મૂકેલો છે. જો આપણને એક ગોળો આપેલો છે, બરાબર? જેની ત્રિજ્યા જે છે આપણને કેટલી આપેલી છે? 12 સેન્ટીમીટર. એટલે આ 12 સેન્ટીમીટર ત્રિજ્યાનો ગોળો અને ત્રિજ્યાને આપણે r કહી દઈશું. 9 મિલીકુલમ જેટલો વિદ્યુતભાર, એના કેન્દ્ર ઉપર q વિદ્યુતભાર, q જે છે 9 મિલીકુલમ આપેલું છે, બરાબર? આ ગોળાના વ્યાસાંતે આવેલા બે બિંદુઓ A અને B પર, બરાબર? ધારો કે અહીંયા A બિંદુ છે, અહીંયા B બિંદુ છે, બરાબર? A નું સ્થિતિમાન જે છે VA કીધું છે અને B નું સ્થિતિમાન DB. તો VA - VB જે છે એ કેટલું થશે? તો સીધી વાત છે, અહીંયા કેન્દ્ર ઉપર વિદ્યુતભાર મૂકેલો હોય તો આ વિદ્યુતભારના લીધે તમે A બિંદુ પાસે સ્થિતિમાન મેળવો. અંતર તો સરખું જ થશે ને, આનું પણ કેટલું થશે? 12 સેન્ટીમીટર. એવી જ રીતે આ વિદ્યુતભારના લીધે B બિંદુ પાસે સ્થિતિમાન મેળવો. તો B બિંદુ પાસે જે તમને સ્થિતિમાન મળશે એ A બિંદુના સ્થિતિમાન જેટલું જ થશે. વિદ્યુતભારનું મૂલ્ય તો બે માટે સમાન છે, અંતર પણ બંનેનું સમાન છે. બંને બિંદુનું અંતર Q થી સમાન છે તો સ્થિતિમાન કેવું મળશે? સમાન. હવે આનો તફાવત લ્યો VA - VB અથવા VB - VA તો શું આવશે? 0 જ આવશે, બરાબર? ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. આકૃતિમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં ચાર બિંદુઓ A B C D
છે બરાબર અહીંયા જો ચાર બિંદુ આપેલા છે અહીંયા જે છે એ વિદ્યુત બિંદુ છે અહીંયા B અહીંયા C અને અહીંયા D અને વિદ્યુત ક્ષેત્ર આવી રીતે આ દિશામાં આપણને આપેલું છે બરાબર 10 કુલમ જેટલા વિદ્યુતભારને આમાંના કયા માર્ગ પર ગતિ કરવામાં કાર્ય કરવું પડતું નથી તો કાર્ય ક્યારે 0 મળે જો સમસ્થિતિમાન પૃષ્ઠ હોય અથવા તો સમસ્થિતિમાન ધરાવતા બિંદુઓ હોય તો અહીંયા સમસ્થિતિમાન ધરાવતા બિંદુ બે થશે A અને B જો તમે અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠ બનાવીએ તો એટલે A અને B નું સ્થિતિમાન જે છે કેવું હશે સમાન હશે તો A થી B સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેવું થશે શૂન્ય થશે આનો આન્સર આવશે AB બરાબર ચાલો એની પછીનો પ્રશ્ન આકૃતિમાં બે સમસ્થિતિમાન પૃષ્ઠ phi1 અને phi2 પરના બિંદુઓ ABC બતાવ્યા એક આ પૃષ્ઠ છે એક નીચેનું અહીંયા જે છે A બિંદુ છે અહીંયા B છે અને અહીંયા C છે જો ઇલેક્ટ્રોનને હવે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો થાય -1.6 ×10⁻−19 A થી B સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય W 6.4 ×10⁻19 જૂલ હોય તો બિંદુ A અને C વચ્ચે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત એટલે કે VA VC જે છે કેટલું થશે હવે તમે સમજી શકો જો અહીંયા B અને C એક જ પૃષ્ઠ ઉપર છે એટલે આ સમસ્થિતિમાન પૃષ્ઠ ધરાવતા બિંદુ થશે એટલે કે B બિંદુનું અને C બિંદુનું સ્થિતિમાન જે છે કેવું હશે સમાન હશે એટલે 0 જવાબ નહીં આવે તરત કહી ન દેતા આપણે VA VC મેળવવાનું A અને C નું સ્થિતિમાન તો પાછું અલગ જ હશે પણ જેટલું કાર્ય A થી B જવા માટે કરવું પડશે એટલું જ કાર્ય A થી C માટે થશે કેમ કે B અને C નું સ્થિતિમાન જે છે કેવું છે સમાન છે બરાબર છે અને આપણે આ આકૃતિ ઉપરથી જોઈ શકીએ એક જ પૃષ્ઠ પરના બિંદુ છે તો અહીંયા આપણે A થી C જવા માટે થતું કાર્ય લખીએ તો W બરાબર થશે Q A થી C એટલે VC VA આવશે હવે કાર્ય જે છે W કેટલું આપેલું છે 6.4 ×10⁻19 Q એટલે ઇલેક્ટ્રોન નો વિદ્યુતભાર અને VC VA તો આ બાજુ આવશે છેદમાં -19 કેન્સલ થશે એટલે આ બાજુ આવશે -4 બરાબર VC VA તો આ તો આપણે VC VA મળ્યું ને આપણને શું પૂછ્યું છે VA VC પૂછ્યું છે તો બદલાઈ જશે એટલે -4 છે એની બદલે શું થઈ જશે VA VC +4 હશે એટલે ફાઇનલ આન્સર જે છે આપણે શું આવશે +4 વોલ્ટ આવશે બરાબર ચાલો આગળના પ્રશ્ન તરફ વધીએ જો કોઈ એક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર સમાન વિદ્યુત ક્ષેત્ર 50 I કેપ ન્યૂટન પ્રતિ કુલમ જો I કેપ આપેલું છે એટલે વિદ્યુત ક્ષેત્ર જે છે એ x દિશામાં છે ખ્યાલ રાખજો જે કેપ આપ્યું હોય તો y દિશામાં હોય આ વિસ્તારમાં બિંદુ A 0,0 એટલે A બિંદુ જે છે ઉગમ બિંદુ ઉપર છે બિંદુ B જે છે એ 2,2√3 એટલે જો x અને y બંને અહીંયા આપેલા ધારો કે આ y છે તો અહીંયા કંઈક વચ્ચે હશે બિંદુ B બરાબર x અને y બંને એના મળે છે અને બિંદુ C જે છે એ 4,0 એટલે જો x એનો આપેલો છે y 0 છે એટલે આ બિંદુ જે છે C એ x અક્ષ ઉપર થશે તો હવે ત્રણેયના સ્થિતિમાન A નું સ્થિતિમાન VA કહીએ B નું VB કહીએ અને C નું સ્થિતિમાન VC કહીએ તો એમની વચ્ચેનો સંબંધ જે છે આપણે કહેવાનો છે તો અહીંયા તમે જોઈ શકો કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે તો આ છેડો પ્લસ હોય અને આ છેડો માઈનસ હોય જેમ પોઝિટિવ થી નેગેટિવ તરફ તમે જાશો એમ સ્થિતિમાન ઘટતું જાય અહીંયા દરેક બિંદુ અલગ અલગ સ્થાને છે તો સીધી વાત છે સૌથી વધારે સ્થિતિમાન A નું હશે એનાથી ઓછું B નું હશે
બરાબર, અને સૌથી ઓછું c નું હશે, કેમ કે c જો ઋણ તરફ છે, બરાબર. એટલે VA ગ્રેટર ધેન VB ગ્રેટર ધેન VC, ઈ જે છે આપણો આન્સર આવશે, બરાબર. ચાલો, એની પછીનો જે પ્રશ્ન છે E બરાબર -dV/dx, તો આની ચર્ચા આપણે પહેલા જ કરેલી છે, બરાબર, કે આ શું દર્શાવે છે, એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનનો થતો ફેરફાર બતાવે છે, બરાબર. એટલે ઓપ્શન જો આમાં વિદ્યુત ક્ષેત્રની દિશા v ના ઘટાડાનો અંતર સાથેનો દર મહત્તમ હોય તે દિશામાં હોય છે. આપણે અગાઉ પણ વાત કરી હતી કે જે દિશામાં સ્થિતિમાન ઘટતું જતું હોય એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય, અને ઓપ્શન તમને અલગ અલગ રીતે આપેલા હોઈ શકે, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ સૂત્ર જે છે એ શું દર્શાવે છે, બરાબર. તો આપણને જે ઓપ્શન આપ્યા છે એમાંથી બી જે છે એ સાચો આન્સર છે. ચાલો, આગળનો પ્રશ્ન જોઈએ. ફરીને પાછું જો એને રિલેટેડ છે, E બરાબર -dV/dx એ વિદ્યુત ક્ષેત્રના કયા ગુણધર્મ પર આધારિત છે, બરાબર. તો આ અગાઉ પણ આપણે વાત કરેલી છે કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેવું છે, સંરક્ષી છે, બરાબર. અને આ જે ગુણધર્મ છે એના પર જ આધારિત છે કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ સંરક્ષી છે, એટલે આમાં આન્સર જે છે એ શું આવશે, C આવશે. એની પછી નો પ્રશ્ન જે છે કે કોઈ બિંદુ પાસે V જે છે x, y, z નું x ની સાપેક્ષે આંશિક વિકલન શું બતાવે. જો સ્થિતિમાનનું તમે x ની સાપેક્ષે વિકલન કરવા એટલે વિદ્યુત ક્ષેત્રનો x ઘટક મળે, y ની સાપેક્ષે વિકલન કરો તો વિદ્યુત ક્ષેત્રનો y ઘટક મળે, અને z ની સાપેક્ષે વિકલન કરો તો વિદ્યુત ક્ષેત્રનો z ઘટક મળે. પણ સૂત્રમાં આગળ જે છે ઋણ નિશાની આવે. આ સૂત્ર જો x ની સાપેક્ષે લખતા હોય તો આપણે લખીએ ને આગળ માઈનસ, એટલે મૂલ્ય જે છે એ કેવું આવશે, ઋણ આવશે. આ પછી સાદુરૂપ થતા માઈનસ માઈનસ પ્લસ થતું એ વાત અલગ છે, પણ અત્યારે આપણે થિયરીની દ્રષ્ટિએ વાત કરીએ તો આગળ સૂત્રમાં શું છે, માઈનસ, એટલે તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રના x ઘટકનું ઋણ મૂલ્ય બતાવે છે, બરાબર. કેમ કે આમાં સૂત્રમાં માઈનસ આવે છે, જરૂરી નથી કે આગળ જતા કિંમત માઈનસ જ આવવાની છે, બરાબર. ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે કે 5 કુલમ જેટલા વિદ્યુત ભારને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા 1000 ન્યૂટન જેટલું વિદ્યુત બળ લાગે છે. એટલે જો બળ આપેલું છે F, વિદ્યુત ભાર આપેલો છે, બરાબર. તો આ વિદ્યુત ક્ષેત્રમાં એકબીજાથી 1 સેન્ટીમીટર અંતરે રહેલા બે બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત કેટલો થાય. તો સ્થિતિમાનનો તફાવત જે છે V બરાબર શું થાય, E * D. આપણી પાસે E નથી તો F અને Q આપેલું છે, તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થાય, E બરાબર F/Q. F આપેલું છે 1000 ન્યૂટન, Q આપેલું છે 5 કુલમ, D એટલે અંતર 1 સેન્ટીમીટર આપેલું છે, એટલે 1 × 10⁻². હવે F અને Q પણ મૂકી દઈએ. 1000 એટલે 10⁻³ થઈ, આ 5 ના 10⁻². એટલે ઉપર જે છે કેટલું આવશે આન્સર, 10⁻1, 10/5, એટલે ફાઇનલ આન્સર જે છે આપણો શું આવશે, 2 વોલ્ટ જે છે આવશે, બરાબર. ચાલો, એટલું સાદું રૂપ તો પછી તમે આપી શકશો. એની પછીનો પ્રશ્ન આપણે જોઈએ 80 જે છે કે કોઈ એક વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન જે છે 8x² છે. વિદ્યુત સ્થિતિમાન V બરાબર શું આપેલું છે, 8x². તો આ વિસ્તારમાં 1, 2, 3 બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું થશે. હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ કે સ્થિતિમાન જે છે ફક્ત જો x માં જ આપેલું છે તમને, બરાબર. એટલે y અને z જે છે વિદ્યુત ક્ષેત્રના કેવા થશે, 0. અગાઉ ભણી ગયા છીએ આપણે થિયરીમાં, કેમ કે y ની સાપેક્ષે આનું વિકલન કરો, સ્થિતિમાનનું આપણે સ્થાનાંતરની સાપેક્ષે વિકલન કરીએ એટલે આપણને ક્ષેત્ર મળે. x ની સાપેક્ષે વિકલન કરીએ તો ક્ષેત્રમાં x ઘટક મળે, y ની સાપેક્ષે વિકલન કરીએ તો y ઘટક મળે, અને z ની સાપેક્ષે વિકલન કરીએ તો z ઘટક. પણ y અને z ની સાપેક્ષે જ્યારે વિકલન કરતા હોય તમે ત્યારે x અચળ ગણે, તો અચળ પદનું વિકલન 0 થઈ જશે. એટલે y અને z દિશામાં વિદ્યુત ક્ષેત્ર જે છે એનો ઘટક અથવા વિદ્યુત ક્ષેત્ર 0 છે.
તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર ફક્ત તમને કઈ દિશામાં મળશે? x દિશા. પહેલી વાત તો ઈ. હવે આનું વિકલન કરીએ તો આપણી પાસે સૂત્ર છે E બરાબર -dv/dx. x ની સાપેક્ષે આ સમીકરણનું તમે વિકલન કરો. માઈનસ નિશાની as it is. x ની 2 ઘાત છે, અહીંયા 2 ઘાત આગળ આવશે એટલે -16x. હવે એક્સિયમ તમને આપેલો છે જો કેટલો? 1. તો ઈ 1 મૂકી દો એટલે E બરાબર થશે -16 ન્યૂટન પ્રતિ કુલમ. બરાબર? એના મૂલ્યની વાત કરીએ તો માન મેળવશો તો માઈનસ નું શું થઈ જશે? પ્લસ. હકીકતમાં એનું માન કેમ મળે? અંડરરૂટ xm નો વર્ગ વત્તા ym નો વર્ગ વત્તા zm નો વર્ગ. પણ y અને z ઘટક તો 0 છે એટલે ખાલી xm જ આવશે. એટલે માઈનસ નું ખાલી પ્લસ થઈ જશે. અને ફાઇનલ આન્સર જે છે આપણે શું આવશે? 16 આવશે. વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવાનું છે એટલે એનો એકમ જે છે ન્યૂટન પ્રતિ કુલમ અથવા વોલ્ટ પ્રતિ મીટર આવશે. અને કઈ દિશામાં આવશે? x દિશામાં. મેં તમને પહેલા જ કીધું y અને z દિશામાં તો ઘટક 0 છે. બરાબર? ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. આકૃતિમાં દર્શાવેલા તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી થશે? હવે જો આકૃતિમાં અહીંયા 4 વિદ્યુત ભાર જે છે આપણને આપેલા છે. બરાબર? q q અને q. 4 વિદ્યુત ભાર જે છે આપણને આપેલા છે. બરાબર? અને ચોરસની દરેક બાજુનું માપ આપણને a જેટલું આપેલું છે. ચોરસની દરેક બાજુનું માપ સ્મોલ a આપેલું. તમે વિદ્યુત ભારને નામ આપી દો. બહુ સિમ્પલ છે. 1 2 3 અને 4. હવે આ તંત્રની જો આપણે સ્થિતિ ઊર્જા મેળવવી હોય તો દરેક વિદ્યુત ભારની એકબીજાની સાપેક્ષે ઊર્જા લેવી પડે અને એનો સરવાળો કરવો પડે. તો પહેલા વિદ્યુત ભારથી શરૂઆત કરો. U12 પહેલાની બીજાની સાપેક્ષે ઊર્જા U13 બરાબર U14. ચાલો પહેલાની બધાની સાપેક્ષે આવી ગઈ બાકીના વિદ્યુત ભારની. હવે 2 થી શરૂઆત કરીએ તો U21 21 નો લખાય કારણ કે 12 જે છે એકવાર આવી ગયું એટલે U23 આવશે. ત્રીજાની સાપેક્ષે ઊર્જા 24. ચાલો બીજાની ઊર્જા આવી ગઈ બાકીના વિદ્યુત ભારની સાપેક્ષે. એવી જ રીતે આવશે 3 4. બરાબર? તો હવે દરેકમાં તમે સૂત્ર લાગુ પાડી શકો છો. 1 2 એટલે 1 અને 2 વચ્ચેની જે ઊર્જા છે સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું થાય? k q1 q2 છેદમાં r. તો એ સૂત્ર અહીંયા લાગુ પાડો 1 અને 2 માટે તો શું થશે? kq2 છેદમાં r. 1 3 પહેલા અને ત્રીજાની વાત છે તો પહેલા અને ત્રીજા વચ્ચેનું અંતર જે છે તમે જોઈ શકો કેટલું થશે? √2a થશે. આ બાજુનું માપ a છે, આ બાજુનું માપ a છે. તો કર્ણ મેળવતા આવડે ને તમને અથવા વિકર્ણ એ √2a થશે. તો કેટલું આવશે? kq2 √2a. 1 4 પહેલા અને ચોથાની વાત છે તો એનું સૂત્ર kq2 r થશે. બરાબર? 2 3 2 અને 3 તો એની માટેનું સૂત્ર kq2 r. 2 4 2 અને 4 એની વચ્ચેનું અંતર ફરી પાછું √2a થશે. kq2 √2a. 3 4 3 અને 4 વચ્ચેનું અંતર તો 1 થશે એટલે kq2 a. તો જો આ પદ જે છે kq2 વાળું છે 4 વાર હશે એટલે 4kq2 r વત્તા આ √2a વાળું જે પદ છે 2 વાર હશે એટલે 2kq2 √2a. ચાલો એક રીતે આપણો આન્સર થઈ ગયો. પછી ઓપ્શનમાં તમને જે રીતે આપ્યું હોય એ પ્રમાણે તમે સાચું રૂપ સેટ કરી અને જોઈ શકો છો કયો ઓપ્શન જે છે આપણો સાચો આન્સર છે. બરાબર છે? બે જે છે કોમન કાઢીએ તો kq2 કોમન કાઢીએ તો બરાબર અહીંયા સોરી એ આવશે તો અંતર જે છે r ની જગ્યાએ. બરાબર? એટલે 4kq2 a. પછી સાદું રૂપ આપીને જે આપણો સાચો ઓપ્શન જે છે તમે પસંદ કરી શકો. બરાબર? તો આ રીતે સાદું રૂપ આપવાનું છે. ચાલો આગળનો MCQ જોઈએ. આમાં પણ સેમ જ રીત છે. જો તંત્રની કુલ ઊર્જા મેળવવાની છે. અહીંયા 3 વિદ્યુત ભાર આપેલા છે 3 મિલીકુલમ 3 મિલીકુલમ અને 6 મિલીકુલમ. દરેક વચ્ચેનું અંતર 1 મીટર છે. તો અહીંયા q1 લઈ ગયો
બરાબર આવી રીતે આકૃતિ આપી છે તમને અહીંયા Q1 આ Q2 અને Q3 બરાબર દરેક વચ્ચેનું અંતર 1 મીટર છે Q1 જે છે એ 3 મિલી કુલમ છે Q2 જે છે એ 6 મિલી કુલમ છે અને Q3 જે છે એ પાછું 3 મિલી કુલમ છે તો આ તંત્રની ઊર્જા મેળવવી હોય એટલે આ જ સૂત્ર આપણે વાપરવું પડશે U બરાબર દરેક વિદ્યુત ભારની એકબીજાની સાપેક્ષે ઊર્જા લેવાની એટલે U12 U13 U23 બરાબર પહેલાની બાકીના વિદ્યુત ભારની સાપેક્ષે એવી રીતે બીજા એક ઊર્જાની ગણતરી આવી ગઈ છે એકવાર તો ફરી બીજી વાર લેવાની નથી બરાબર પછી આમાં સૂત્ર જેમ આપણે આગળ ચોરસ માટે બનાવ્યું એવી રીતે 1 2 નું સૂત્ર 1 3 બરાબર 1 2 જે છે કે શું થશે k q1 q2 બરાબર અને r1 1 અને 2 વચ્ચેનું અંતર તો 1 અને 2 વચ્ચેનું અંતર 1 દરેક વચ્ચેનું અંતર આમાં 1 જ છે એવી રીતે 1 3 બરાબર એટલે સૂત્ર k q1 q3 એના છેદમાં r13 પણ 1 જ થશે 1 અને 3 વચ્ચેનું અંતર k q2 q3 એના છેદમાં 1 ચાલો તો બધાની કિંમત તમને જો આપેલી છે q1 q2 q3 ની k એટલે 9 * 10 ની 9 ઘાત કિંમત મૂકી અને સાદુરૂપ આપી દેશો એટલે તંત્રની ઊર્જા જે છે તમને મળી જશે એટલી તસદીકો તમારે લેવી પડશે કે સાદુરૂપ તમે આપો અને આન્સર મેળવો ચાલો એની પછીનો MCQ જે છે કે બે વીજભારો વચ્ચેનું અંતર જો બમણું કરવામાં આવે તો તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી થશે હવે તમે સમજો કે સ્થિતિ ઊર્જાનું સૂત્ર U બરાબર શું થાય k q1 q2 / હવે જો તમે અંતર જે છે બમણું કરો તો અંતર અહીંયા r ની બદલે તમે 2r કરો એટલે જો છેદમાં 2 આવી જશે તો સીધી વાત છે સ્થિતિ ઊર્જા જે છે કેટલી થઈ જશે અડધી થઈ જશે બરાબર તો વિદ્યુતભારના મૂલ્ય જે છે આપણે બમણું કરીએ સોરી અંતર જે છે બમણું કરીએ એટલે સ્થિતિ ઊર્જા જે છે કેટલી થશે અડધી થશે અને પછીનો પ્રશ્ન જે છે કે બે વીજભારોથી બનતા તંત્રની સ્થિતિ ઊર્જા U છે ધારો કે કોઈ બે વિદ્યુતભાર છે અને એની વચ્ચેનું અંતર r છે તો સ્થિતિ ઊર્જા આપણે U કહીએ બરાબર હવે પ્રથમ વીજભારને બીજા વીજભારથી બમણા અંતરે મૂકવામાં આવે છે હવે જો બે વિદ્યુતભાર જે છે એની વચ્ચેનું અંતર આ q2 છે આ q1 છે બરાબર છે તો બંને વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે એટલે આની બદલે હવે અંતર જે છે કેટલું થઈ ગયું બમણું થઈ ગયું 2r અને પ્રથમ વીજભારનું મૂલ્ય અડધું કરવામાં આવે અંતર બમણું કરી નાખ્યું પણ પહેલો વિદ્યુતભાર જે છે એનું મૂલ્ય અડધું એટલે ધારો કે પહેલા q1 હતું તો હવે q1/2 કરવાનું છે તો તંત્રની નવી સ્થિતિ ઊર્જા જો તંત્રની નવી સ્થિતિ ઊર્જાનું મૂલ્ય શરૂઆત જેટલું જ રાખવું હોય એટલે કે હવે આ સ્થિતિમાં જે સ્થિતિ ઊર્જા મળશે ધારો કે એને આપણે u પ્રાઇમ કહીએ તો આ સ્થિતિ ઊર્જા પહેલા જેટલી હતી પહેલા કેટલી હતી તો કે u જેટલી એની જેટલી જ રાખવી છે એટલે કે આ સમાન થવું જોઈએ તો બીજા વીજભારનું મૂલ્ય ખાલી જગ્યા કરવું પડે તો આ બીજો વિદ્યુતભાર જે છે એનું મૂલ્ય એટલે આપણે બીજા નવા વિદ્યુતભારને q2 પ્રાઇમ કહી દઈએ અને આની ઊર્જા જે છે એને આપણે u પ્રાઇમ કીધી જે પહેલા જેટલી જ રાખવાની છે અને એની માટે આપણે q2 પ્રાઇમ મેળવવાનું છે ચાલો તો આ સ્થિતિમાં હું ઊર્જાનું સૂત્ર લખું તો શું થશે k q2 પ્રાઇમ q1/2 છેદમાં બંને વચ્ચેનું અંતર એટલે 2r સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું થાય k q1 * q2 તો k બરાબર છે એકા વિદ્યુતભાર છે એટલે બંને વિદ્યુતભાર નીચે બંને વચ્ચેનું અંતર કેટલું છે 2r બરાબર u જે છે આપણે લખેલું છે u કેટલું છે k q1 q2 / r સામસામે r જે છે કેન્સલ k કેન્સલ થઈ જશે બરાબર હવે
ધ્યાનથી અહીંયા જોજો q1 જે છે કેન્સલ થઈ જશે એટલે q1 કેન્સલ તો જુઓ q2 પ્રાઇમ નવો વિદ્યુતભાર જે છે આપણે મેળવવાનો તો આ બે જે છે એ છેદમાં આવશે એટલે 4 થશે એ 4 આ બાજુ જશે એટલે 4q2 જશે એટલે q2 નું મૂલ્ય જે છે એ પહેલા કરતા કેટલું થઈ જશે 4 ગણું થઈ જશે જો પ્રારંભમાં q2 હતું પછી આ પરિસ્થિતિમાં એ કેટલું મળ્યું આપણને 4q2 મળ્યું એટલે કે 4 ગણું મળ્યું ચાલો ક્લિયર આગળ જોઈએ xy સમતલમાં 0,2 4,2 4,-2 અને 0,-2 બિંદુઓ પર સમાન મૂલ્ય q ના 4 બિંદુવત વિદ્યુતભારો મૂકેલા છે તો આ યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર પાંચમો વિદ્યુતભાર મૂકવા જરૂરી કાર્ય બરાબર તો પાંચમો વિદ્યુતભાર જે છે એ આપણે તો ધારી લઈશું ધારો કે કોઈ સ્મોલ q જે છે વિદ્યુતભાર છે એની માટે કરવું પડતું કાર્ય જે છે એ આપણે મેળવવાનું છે તો આમાં પહેલા તો આપણે x અને y અક્ષ જે છે વિચારી લઈએ એટલે વ્યવસ્થિત ખ્યાલ આવે વિદ્યુતભાર જે છે ક્યાં બરાબર સમાન મૂલ્યના ચાર વિદ્યુતભાર જે છે મૂકેલા છે કેપિટલ Q પહેલો વિદ્યુતભાર જે છે ક્યાં છે 0,2 એટલે જો x યામ 0 છે y યામ 2 છે એટલે ધારો કે અહીંયા કઈ હશે એ બિંદુ આપણે કહી દીધું બરાબર 0,2 આ બિંદુ એ બિંદુ પછી બીજું બિંદુ જે છે 4,2 છે એટલે x યામ 4 છે અને y યામ જે છે 2 છે એટલે પહેલું જે છે અહીંયા 2 હતું તો અહીંયા કાઈ થશે b બિંદુ કેમ કે આનો y યામ 2 છે બરાબર પછી c બિંદુ જે છે એ 4,-2 છે બરાબર તો x યામ એનો 4 જ છે અને y યામ જે છે એ -2 છે એટલે x યામ 4 ને -2 એટલે બરોબર એની સામેની સાઈડ ધારો કે અહીંયા c બિંદુ છે બરાબર અને 0,-2 એટલે આ બાજુ રહેશે આ બિંદુ એટલે જુઓ આવી રીતે છે આ a બિંદુના યામ જે છે 0,2 b બિંદુ જે છે એના યામ 4,2 બરાબર અને c બિંદુ જે છે એના યામ 4,-2 ચાલો અને d બિંદુ ને 0,-2 તો અહીંયા તમે સમજી શકો કે આ આખો જે છે એક ચોરસ બને છે અને ચોરસની દરેક બાજુનું માપ 4 સેન્ટીમીટર જેટલું થશે અહીંયા આપણને એકમ નથી આપ્યું પણ મીટરમાં લઈએ ધારો કે મીટરમાં છે તો ચોરસની દરેક બાજુનું માપ 4 મીટર જેટલું થશે જો સેન્ટીમીટરમાં આપેલું હોય તો 4 સેન્ટીમીટર જેટલું થાય બરાબર હું અત્યારે મીટરમાં ધારીને લઉં છું કેમ કે અહીંયા પાછળ એકમ જે છે લેતો નથી તો 4 મીટર જેટલું છે ધારો તો ચોરસ જ બની ગયો આપણને કીધું છે કે આ યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર બરાબર તો ઉગમ બિંદુ એટલે અહીંયા થશે આ ઉગમ બિંદુ છે ત્યાં કોઈ પાંચમો વિદ્યુતભાર મૂકવા માટે જરૂરી કાર્ય કેટલું થશે કાર્યનું સૂત્ર એક સિમ્પલ વાત છે જો પાંચમો વિદ્યુતભાર ધારો કે તમે સ્મોલ q જેટલો વિદ્યુતભાર લાવો છો બરાબર તો આપણે ક્યાંથી લાવીએ છીએ અનંત અંતરેથી એમ તો અનંત અંતરેથી હું ઉગમ બિંદુ પાસે અહીંયા કોઈ q વિદ્યુતભાર જે છે લાવું અથવા ધારો કે પાંચમો વિદ્યુતભાર જે છે કેપિટલ Q જેટલો જ છે કેમ કે આન્સર જો આપણને કેપિટલ Q ના ફોર્મમાં છે એટલે ધારો કે પાંચમો કોઈ વિદ્યુતભાર કેપિટલ Q જેટલો જ છે અને એને આપણે ત્યાં ઉગમ બિંદુ પર મૂકવાનું છે તો કાર્યનું સૂત્ર શું થશે કેપિટલ Q ડેલ્ટા V ડેલ્ટા V એટલે સ્થિતિમાનનો તફાવત બરાબર તો ઉગમ બિંદુ અનંત અંતરેથી આપણે ક્યાં લાવીએ છીએ ઉગમ બિંદુ ઉપર એટલે VO - V ઇન્ફિનિટી થાય પણ અનંત અંતરે સ્થિતિમાન શું કહેવાય 0 એટલે આ 0 મૂકી દો તો અહીંયા કાર્યનું સૂત્ર શું થાય Q * dU તો હવે તમારે ફક્ત મેળવવાનું છે O બિંદુનું સ્થિતિમાન O બિંદુ એટલે ઉગમ બિંદુનું સ્થિતિમાન
તો હવે અહીંયા આ સ્થિતિમાન જે છે એ તમારે કોના લીધે મેળવવું પડે તો કે એની આજુબાજુ રહેલા ચાર વિદ્યુતભારના લીધે. અને તમે નામે આપી શકો. એક વિદ્યુતભાર અહીંયા છે 1 2 3 અને 4 નંબર આપી દઈએ. તો પહેલાના લીધે કેન્દ્ર પાસે વત્તા બીજાના લીધે વત્તા ત્રીજાના લીધે વત્તા ચોથાના લીધે. એટલે O બિંદુનું જો સ્થિતિમાન આપણે મેળવવું હોય તો ચારેય વિદ્યુતભારના લીધે O બિંદુ પાસે જે સ્થિતિમાન મળે છે એનો શું કરવો પડે? સરવાળો. એટલે કે પહેલાના લીધે સ્થિતિમાન V1 વત્તા બીજાના લીધે V2 ત્રીજાના લીધે V3 અને ચોથા વિદ્યુતભારના લીધે V1. તો હવે પહેલાના લીધે આપણે O પાસે સ્થિતિમાન મેળવવું હોય જેને આપણે V1 એવું નામ આપેલું છે તો એનું સૂત્ર જે છે એ શું થશે? જો અહીંયા વિદ્યુતભાર દરેક શિરોબિંદુ પર કેપિટલ Q છે તો એનું સૂત્ર થશે K કેપિટલ Q. સ્થિતિમાનનું સૂત્ર શું છે? KQ upon R. હવે R એટલે આ અંતર વિદ્યુતભારથી આ બિંદુ સુધીનું અંતર. તો આ અંતર જે છે જો આખું માપ આપણે વાત કરી 4 નું છે તો આ અંતર જે છે કેટલું થશે? 2 થશે. અને અહીંયા ફરીને એકવાર યાદ કરાવી દઉં. એકમ નથી આપેલો એટલે મેં મીટર ધારીને જ ગણતરી કરેલી છે. બરાબર? એક્ઝામમાં કે કોઈ પૂછાય અને સેન્ટીમીટરમાં આપ્યું હોય તો ગણતરી કરવી હોય ત્યારે ખાસ મીટરમાં ફેરવી નાખવાનું. અત્યારે મેં મીટરમાં જ લીધેલું છે એટલે આ નંબર આપું છું. બરાબર? એવી જ રીતે V2 એટલે આના લીધે એટલે કે બીજા વિદ્યુતભારના લીધે O પાસે સ્થિતિમાન તો એની માટે તમારે આ અંતર મેળવવું પડશે. બરાબર? તો આ અંતર તમને ખ્યાલ છે. આ અંતર પણ તમને ખ્યાલ છે 2 મીટર થશે. તો આ જે કર્ણ છે એ તમે મેળવી શકો. બરાબર? એનું સૂત્ર જે છે તમે અહીંયા મૂકી દો K કેપિટલ Q આ બીજા વિદ્યુતભારનું અંતર. એવી જ રીતે V3 બરાબર? તો એની માટે પણ આ જ અંતરની જરૂર પડશે અને આના જેટલું જ થશે. એટલે KQ પછી જે અંતર તમે મેળવશો એ તમારી ઉપર છોડું છું મેળવવાનું. બરાબર? અને ચોથું જે છે V4 બરાબર? એટલે કે ચોથાના લીધે ઉગમ બિંદુ પાસે સ્થિતિમાન તો KQ છેદમાં 2. સરવાળો કરી નાખો. વ્યવસ્થિત સાદુરૂપ આપી દો. અહીંયા અંતર જે છે મેળવવાનું બાકી છે. જે તમારે મેળવવાનું છે અંતર મેળવવા પછી અહીંયા મૂકી દેજો કિંમત. સાદુરૂપ આપી દો એટલે ઉગમ બિંદુ પરનો તમને કુલ સ્થિતિમાન મળશે. એ સ્થિતિમાનને તમે અહીંયા મૂકી દો એટલે તમને પાંચમો જે વિદ્યુતભાર તમારે લાવવો છે ઉગમ બિંદુ એની માટે કરવું પડતું કાર્ય જે છે એ મળશે. ચાલો એટલે આખી હિન્ટ જે છે MCQ ની મેં આપી દીધી છે. મોટા જે MCQ છે વિદ્યાર્થી મિત્રમાં હિન્ટ એટલે આપું છું કે દરેક આવા MCQ જો ગણવા બેઠીએ તો વિડિયો લેક્ચર જે છે એ ખૂબ મોટો થઈ જાય. થોડું ઝડપથી સમજાવવાનું કારણ ભાઈ એ છે કે મેક્સિમમ MCQ જે છે આપણે સોલ્વ કરી શકીએ. છતાં આમાં કોઈ પણ તમને તકલીફ પડતી હોય તો કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો. તો એ પ્રમાણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સુધારો કરીશું. તો આશા છે કે આજના વિડિયો લેક્ચરમાં સમજાવેલા MCQ જે છે સમજાણા છે વ્યવસ્થિત. મળી આવે તો નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.